સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડીપુર સર્જાયું હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં લિંબાયત વિસ્તારમાં ખાડીપુર સામે આવ્યું છે। ખાડીપુરને કારણે દર્દીનો જીવ જોખમમાં મુકાયો। મીઠી ખાડી વિસ્તારમાં 6 ફૂટ જેટલા પાણી ભરાયા છે, ત્યારે દર્દીને સ્ટ્રેચરમાં એમ્બ્યુલન્સ સુધી લઈ જવું ભારે પડ્યું છે। જિયાઉલ રહેમાનને છાતીમાં દુખાવો પડ્યો હતો, ત્યારે ફાયર પાસે બોટની અછતના કારણે દર્દીના જીવનું જોખમ ઊભું થયું। આ સાથે જ 30 મિનિટે એમ્બ્યુલન્સ સ્થળે પહોંચી હતી, ત્યારબાદ દર્દીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। ચોમાસા દરમિયાન સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે તબીબી કટોકટીને પહોંચી વળવા તંત્ર વિફળ નીવડ્યું છે। આ સાથે જો મનપાના પાપે નાગરિકોના જીવ જોખમમાં મુકાયા છે। ત્યારે સમાચાર સુરતથી, જ્યાં લિંબાયત વિસ્તારમાં ખાડીપુરની પરિસ્થિતિ સર્જાઈ છે। ખાડીપુરને કારણે દર્દીનો જીવ પણ જોખમમાં મુકાયો છે। મીઠી ખાડી વિસ્તારમાં 6 ફૂટ જેટલા પાણી ભરાયા છે। સુરત બગડી ગઈ છે, પરંતુ મહાનગરપાલિકાનો નામો નિશાન નથી। સુરતના લિંબાયત વિસ્તાર ખાતે ખાડીપુર જોવા મળી રહ્યો છે અને આ ખાડીપુરમાં એમરજન્સી ઊભી થઈ છે। હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ સુરતના લિંબાયત વિસ્તાર ખાતે અત્યારે પહોંચી છે। આ લિંબાયત વિસ્તાર ખાતે જે જોવા મળી રહ્યો છે આ ખાડી નથી, પરંતુ ખાડીનું પાણી આ મીઠી ખાડી વિસ્તાર ખાતે ફરી વળ્યું છે અને અહીંયા ઊભી થઈ છે એક એમરજન્સી। એક વૃદ્ધને અહીંથી લઈ જવામાં આવી રહ્યો છે, જેમને આ ખાડીપુરની અંદર અચાનક જ તબિયત લથડી છે અને તેમને અહીંથી હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યું છે। ખાવા પીવાના જ્યાં ફાફા છે, જ્યાં પાણી પણ નથી મળી રહ્યું, કોઈ ફૂડ પેકેજ કે કોઈ વસ્તુની અહીંયા એ નથી, ત્યાં ખાસ કરીને જે લોકો છે અહીંયા 108 અને સ્થાનિકના જે લોકો અહીં જોવા મળી રહ્યા છે, 55 વર્ષીય આ જે વૃદ્ધ છે એમને આ પાણીમાંથી ખભે જે સ્ટ્રેચર છે એને લઈને 108 એમ્બ્યુલન્સ મારફતે લઈ જઈ રહ્યા છે। ત્યારે ખાસ કરીને પોલીસ અધિકારીઓ અહીંયા જોવા મળી રહ્યા છે। સર, અહીંયા લિંબાયત વિસ્તારમાં આટલી ખરાબ પરિસ્થિતિ છે, મનપા નથી પણ પોલીસ છે, આ રીતે ઇમરજન્સી અત્યારે છે। સર, લિંબાયત વિસ્તાર ખાતે ખાડીપુર છે, મનપાની ટીમ તો નથી દેખાતી પણ પોલીસ ખડે પગે જોવા મળી રહી છે। લિંબાયત ખાડી વિસ્તારમાં જે રીતે જોવો છો આ પાણી ભરાયું છે, એ રીતે એક વ્યક્તિ અંદર એમની શારીરિક અસ્વસ્થતા અનુભવતા એઓને અત્યારે ફાયરની ટીમ દ્વારા બહાર કાઢી અને એમ્બ્યુલન્સ દ્વારા એમને સારવાર અર્થે મોકલવામાં આવી રહ્યા છે। સર, પોલીસ દ્વારા અહીંયા સેવા આપવામાં આવી રહી છે, ખડે પગે પોલીસ ઊભી છે, કઈ કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, શું વ્યવસ્થા? અત્યારે તમે જોઈ રહ્યો છો લગભગ 9 મીટરથી ઉપર પાણી અત્યારે મીઠી ખાડીમાં વહી રહ્યું છે। જે સંબંધે એનાથી જે પાણી દરિયો સ્વીકારતું નથી, ભરતીનો સમય છે, એના હિસાબે પાણી બધા ભરાયેલા છે। એ સંબંધે જ્યાં પણ વોટર લોગિંગ છે ત્યાં દરેક જગ્યાએ પોલીસ અત્યારે ખડે પગે ટ્રાફિક વ્યવસ્થા અને લોકોની પોતાની જે સામાન્ય રોજબરોજની ક્રિયાઓ છે એ ચાલુ રહે એ સબબ ખડે પગે દરેક જગ્યાએ જે મેઇન પોઈન્ટો છે ત્યાં અત્યારે પોલીસ ખડે પગે ફરજ બજાવી રહી છે। મનપાના અધિકારી, મેયર, કમિશનર તો નથી, પરંતુ અત્યારે જે છે એ એમ્બ્યુલન્સ ખાતે જે વૃદ્ધ છે એમને લઈ જવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, અહીં ખાડીના જે પાણી ભરાયા છે, આ ખાડીના પાણી ભરાવાને કારણે જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જે તકલીફો પડી રહી છે, આ જે વૃદ્ધ છે એ વૃદ્ધને અહીંયા એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે, જેમની તબિયત અહીંયા બગડી છે। એટલે સ્પષ્ટ છે કે સુરત મહાનગરપાલિકા, મેયર કે કમિશનર તો નથી પહોંચ્યા, પણ સુરત શહેર પોલીસ ખડે પગે અહીં જોવા મળી રહી છે અને આ વૃદ્ધની મદદે જે છે પોલીસ આવી છે। પોલીસ દ્વારા જે છે અહીં મનપાના જે ફાયર જે કહી શકાય તેમને પણ ખડે પગે ઊભી રાખવામાં આવી છે અને જે 108 એમ્બ્યુલન્સ છે, આ 108 એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી છે અને ખાસ કરીને લોકોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે કે કઈ રીતની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે। સાથે જ જે તમામ લોકો છે એ અહીં દેખાઈ રહ્યા છે। 108 ની ટીમ અહીંયા જ રહી, 108 અડધો કલાક સુધી રાહ જોઈ, 108 ઉપડે ફાયર વાળા શું કરી રહ્યા છે, શું કરે છે તમામ?
ફાયર વાળા આપણી હોરી હટી જાય અહીંયા. ચાલતા ગયા ચાલતા લઈને આવ્યા તમે દર્દીને હા. 108 તમારી ફાયર પાસે એટલી બધી બોટ છે શું તમે એનો ઉપયોગ નથી કરતા? ના છે ને અત્યારે પાણી કેટલું બધું છે આ બોટ જઈ શકે અહીંયા જ પાણી છે વધારે આગળ જઈ શકે ફાયર આગળ- મહેનત કરી રહી છે આગળ- પરંતુ અપૂરતા સાધનો આજે આ સુવિધા માટે દર્દીઓને હાલાકી પડી એટલે રહી છે ને. અત્યારે બોટ તો આવી જ રહી છે બરાબર ને સર અગાઉથી મૂકી અત્યારે- રાખાય સ્ટેન્ડ બાય ના, હવે stand- આ દર્દીને અડધો કલાક લેટ સારવાર પણ મળી. એ હોરી ત્યાં સુધી જાય એવું નથી બરાબર પાણી ઓછા જ છે પાણી એમરજન્સી છે બેટા અને એમરજન્સીમાં જો કામ ના આવે અરે પેલા નામ લેવાના લેવું ગયા સુરત મહાનગરપાલિકાના જે ફાયર અધિકારીઓ છે ફાયર અધિકારીઓ ખોખોની રમત રમી રહ્યા છે પાણી ઓછું હોવાના અત્યારે ફાંકા ફોજદારીના જે છે એ જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે મીઠી ખાડી છે આ મીઠી ખાડી વિસ્તાર ખાતે અત્યારે લોકો અકળાઈ રહ્યા છે વ્યવહારિક છે કે એમરજન્સી સેવાઓની પણ અહીંયા મદદ નથી પહોંચી રહી માન પોલીસ ઊભી રહીને લિંબાયત પોલીસના ખુદ જે પીઆઈ છે એ અહીંયા ઊભા રહીને લોકોની સેવા કરી રહ્યા છે કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ મંતવ્ય ન્યૂઝ સુરત.